પ્રચ્છન્ન બેરોજગારી। તો એમાં જુઓ, પ્રચ્છન્ન બેરોજગારી એટલે છુપી બેરોજગારી। તો વિદ્યાર્થી મિત્રો આ પણ તમને પૂછાઈ શકે કે પ્રચ્છન્ન બેરોજગારી એટલે તો કે છે છુપી બેરોજગારી। તો હવે આ પ્રકારની પ્રચ્છન્ન બેરોજગારી ભારત જેવા વિકસતા દેશોમાં સવિશેષ જોવા મળે છે, બરાબર। તમને આ પણ પૂછાઈ શકે કે પ્રચ્છન્ન બેરોજગારી કેવા દેશોમાં જોવા મળે છે? તો વિકસતા દેશોમાં જોવા મળે છે। હવે જો તમને એમાં અર્થ આપેલો છે કે કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂરી હોય તેના કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય તો આવા વધારાના શ્રમિકોને આ ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન થતો હોય તો તેઓ પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય છે। તો વિદ્યાર્થી મિત્રો આ તમને એક માર્કમાં આ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે પ્રચ્છન્ન બેરોજગાર કોને કહેવાય, બરાબર। તો કહે છે કે કોઈ વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં, બરાબર, શું કહે છે કે હાલમાં જે ટેકનોલોજી છે તેને આધારે જે રોકાયેલા જેટલા શ્રમિકો છે, બરાબર, હવે એના માટે જેટલા જરૂરી જેટલા શ્રમિકો છે, હવે કહે છે કે તેના કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય। હવે એક ટેકનોલોજી છે જે તેની પાછળ કામ કરનારા જેટલા શ્રમિકોની જરૂર છે તેના કરતાં વધારે શ્રમિકો હોય, બરાબર, તો આવા વધારાના જે શ્રમિકોને શું કરવામાં આવે છે? ખસેડી લેવામાં આવે છે તો પણ કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન થતો હોય, એટલે જેટલું ઉત્પાદન થતું હોય એટલું જ ઉત્પાદન થતું હોય તો તેઓ કેવા કહેવાય? જે ખસેડી લેવામાં આવેલા છે એ શ્રમિકો શું કહેવાય? પ્રચ્છન્ન બેરોજગાર કહી શકાય। એટલે કે જો ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની ટેકનિક આપેલી હોય અને અતિ વસ્તી ધરાવતા વિકસતા દેશોના ખેતી ક્ષેત્રમાં વિશેષ પ્રમાણમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય તો તેવા દેશોમાં પ્રચ્છન્ન બેરોજગારી પ્રવર્તત છે તેમ કહી શકાય, બરાબર। ત્યાર પછી જુઓ કે ઉપરયુક્ત અર્થ મુજબ એમ કહી શકાય કે પ્રચ્છન્ન બેરોજગારની સીમાંત ઉત્પાદકતા કેવી હોય છે? શૂન્ય હોય છે। દરેક વિદ્યાર્થી મિત્રો નીચે અંડરલાઈન કરે, આ પ્રશ્ન ઘણીવાર પૂછાતો હોય છે કે પ્રચ્છન્ન બેરોજગારની સીમાંત ઉત્પાદકતા કેવી હોય છે? તો કે શૂન્ય હોય છે। ભારતમાં વસ્તી સતત વધતી ગઈ છે તેથી રોજગારી માંગનારાઓની સંખ્યા પણ કેવી છે? ઊંચા દરે વધે છે, પરંતુ દેશમાં ખેતી સિવાયના અન્ય ક્ષેત્રોનો અપૂરતો વિકાસ થયો હોવાથી રોજગારી માંગનારી વધારાની વસ્તીનું ખેતી ક્ષેત્રે ભારણ શું થાય છે? વધતું જાય છે। આ વધારાના શ્રમિકોને ખેતી ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે તો પણ ખેત ઉત્પાદનમાં ઘટાડો થશે નહીં। આ વધારાના શ્રમિકોની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોવાથી આ શ્રમિકોને પ્રચ્છન્ન બેરોજગાર કહી શકાય, બરાબર। હવે આપણે જાણીએ છીએ કે ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે, બરાબર। તો હવે દેશમાં વસ્તી કૂદકે અને ભૂસકે વધતી જાય છે તો સીધી વસ્તુ છે કે લોકો ખેતી ક્ષેત્ર તરફ વધુ વળેલા હોય છે। હવે જેમાં જેટલા શ્રમિકોની જરૂર છે એટલા શ્રમિકો અંદર ખેતી ક્ષેત્રમાં જોડાયેલા છે તો બાકીના શું કરશે, બરાબર। તો જે બાકીના જે છે એને આપણે પ્રચ્છન્ન બેરોજગાર કહી શકાય। એ ખેતીવાડી કરે કે ના કરે પણ એનો જે ખેતીનો જે કુલ ઉત્પાદન જે છે એ તો એટલું જ રહેવાનું છે, બરાબર। તો હવે આગળ જુઓ, શહેરોમાં પણ ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે આવી પ્રચ્છન્ન બેરોજગારી જોવા મળતી હોય છે। આપણે જેમ જોયું કે ખેતી ક્ષેત્રમાં તેવી જ રીતે હવે એ તો ગામડામાં હતા, હવે શહેરોમાં પણ આવું જ થાય છે કે શહેરોમાં ઉદ્યોગો અને વેપાર ક્ષેત્રે પણ આવી પ્રચ્છન્ન બેરોજગાર જોવા મળતા હોય છે, બરાબર। સામાન્ય રીતે જે વ્યવસાયમાં શ્રમ કાર્ય કુટુંબ દ્વારા થતું હોય, શ્રમિકોને વેતન નાણાકીય સ્વરૂપમાં ન ચૂકવવામાં આવતું હોય તેમાં પ્રચ્છન્ન બેરોજગારી વિશેષ જોવા મળતી હોય છે, બરાબર। દાખલા તરીકે જો એક તમને ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે કે ધારો કે 10 હેક્ટર જમીનનો ઇષ્ટતમ ઉપયોગ કરવામાં આવે, બરાબર, તો વધુમાં વધુ 5 શ્રમિકોને રોજગારી પૂરી પાડી શકાય તેમ હોય, બરાબર। 10 હેક્ટર જમીનનો જે છે એનો જ ઉપયોગ કરવામાં આવે, હવે તેમાં વધુમાં વધુ 5 જ શ્રમિકોની જરૂર છે, બરાબર। પરંતુ અન્ય સ્થળે કામ મળે તેમ ન હોવાથી કુટુંબના બીજા 3 સભ્યો પણ આ જ ખેતરમાં કામ કરવા માટે એટલે કામમાં જોડાય છે, પણ તેમના જોડાવાથી આ ખેતરના કુલ ઉત્પાદનમાં કોઈ જ વધારો
ન હોય, વધારો થતો ન હોય, તો આ વધારાના 3 જે શ્રમિકો જે છે એ શું કહેવાય? પ્રચ્છન્ન બેરોજગાર. તો આવા શ્રમિકો બેકાર દેખાતા નથી, પણ તેમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોવાથી તે શું કહેવાય? પ્રચ્છન્ન બેરોજગાર કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ખૂબ જ સરળ ઉદાહરણ આપેલું છે, બરાબર. તો આ હતી આપણી પ્રચ્છન્ન બેરોજગારી. તમને ઘણી વખત પરીક્ષામાં આ પ્રશ્ન 3 માર્કનો પૂછાતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં જે તમને પૂછી શકાય કેટલાક અગત્યના પ્રશ્નો, જેવા કે પ્રચ્છન્ન બેરોજગારી એટલે કે છુપી બેરોજગારી, ત્યાર પછી એનો અર્થ પણ પૂછાઈ શકે છે, બરાબર. ત્યાર પછી આપણને પ્રશ્ન પૂછાઈ શકાય કે પ્રચ્છન્ન બેરોજગારની સીમાંત ઉત્પાદકતા કેવી હોય છે? તો કે છે કે શૂન્ય હોય છે. પછી ત્યાર પછી તમને એક ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે. તો આ હતું આપણી પ્રચ્છન્ન બેરોજગારી. હવે આવે છે ચક્રીય બેરોજગારી, બરાબર. તો એમાં ધ્યાન આપો. ચક્રીય બેરોજગારી એટલે કે જે ચક્ર ઉપર જે છે એના ઉપર જ આપણે સમજી શકાય, બરાબર. તો હવે જુઓ કે મૂડીવાદી સ્વરૂપની અર્થવ્યવસ્થામાં મૂડી રોકાણ કરનાર અને બચત કરનાર બંને જુદી વ્યક્તિઓ હોવાથી મૂડી રોકાણ અને બચત કરનાર વચ્ચે અવારનવાર અસમતુલા સર્જાય છે. પરિણામે ક્યારેક આખા અર્થતંત્રમાં તેજીનું તો ક્યારેક મંદીનું મોજું ફરી વળે છે. તેજીની સ્થિતિમાં અર્થતંત્રમાં મૂડીરોકાણ, ઉત્પાદન, આવક, રોજગારી વગેરે વધવાનું વલણ હોય છે. જ્યારે સમગ્ર અર્થતંત્રમાં મંદીનું વાતાવરણ સર્જાય ત્યારે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં શું થાય છે? ઘટાડો થાય છે. પરિણામે અસરકારક માંગના અભાવને કારણે ઉદ્યોગોએ ઉત્પાદન શું કરવું પડે છે? ઘટાડવું પડે છે, અથવા ઉત્પાદનના એકમો શું કરવા પડે છે? બંધ કરવા પડે છે. અને ઘણા બધા શ્રમિકોને કામ પરથી છૂટા કરવામાં આવે છે. આમ અહીં મંદી બેરોજગારીનું શું બને છે? કારણ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે તેજી અને મંદી આપણે અગાઉના ધોરણ 11માં આપણે વ્યાપાર ચક્રમાં થોડી ઘણી એની માહિતી તો તમે મેળવી જેવી હશે, બરાબર. તેથી આ બેરોજગારીને શું કહેવાય? ચક્રીય બેરોજગારી કે મંદીજન્ય બેરોજગારી કે વ્યાપાર ચક્રીય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન એમ પણ પૂછી શકે કે ચક્રીય બેરોજગારી કોને કહેવાય? મંદીજન્ય બેરોજગારી કોને કહેવાય? કે પછી વ્યાપાર ચક્રીય બેરોજગારી કોને કહેવાય? બરાબર. હવે જુઓ, ઈસવીસન 1929-30માં અમેરિકામાં આવેલ મહામંદીની અસર વિશ્વના ઘણા બધા દેશોમાં જોવા મળેલી. તેથી આ મંદીને વિશ્વ મહામંદી તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન 1 માર્કમાં ઘણી વખત પૂછાતો હોય છે, જેમાં તમને ઈસવીસન પણ પૂછી શકે, કયા દેશમાં આવેલ? તો કે અમેરિકામાં, બરાબર. હવે એને એ પણ પૂછી શકે એ મંદીને કઈ મંદી તરીકે? તો કે વિશ્વ મહામંદી તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્તમાન સમયમાં પણ ક્યારેક અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા વિકસિત દેશોમાં આવી બેરોજગારી સર્જાય છે, બરાબર. ભારતમાં પણ મૂડીવાદી સ્વરૂપના બજાર તંત્રનું અસ્તિત્વ હોવાથી અવારનવાર આવી ચક્રીય બેરોજગારી ઉદ્ભવતી હોય છે. જેમ કે ભારતમાં હીરા ઉદ્યોગ ક્ષેત્રે ક્યારેક આ સ્વરૂપની બેરોજગારી ઉદ્ભવતી જોવા મળે છે. ચક્રીય બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે રાજ્યે ઉત્પાદકીય કે વિકાસલક્ષી કાર્યોમાં મૂડીરોકાણમાં વધારો કરીને વધુને વધુ લોકોને રોજગારી પૂરી પાડીને તેમની આવકમાં વધારો થાય તેવા પ્રયાસ કરવા જોઈએ, જેથી લોકોની આવક વધતા અસરકારક માંગ થશે અને શું થશે? ઉત્પાદન વધશે. ઉત્પાદન વધતા શું થાય? રોજગારી વધે, બરાબર. પરિણામે ચક્રીય જે સમસ્યાઓ છે બેરોજગારીની એ શું થશે? હળવી થશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ચક્રીય બેરોજગારી. ખૂબ જ સરળ છે. હવે આવે છે ઘર્ષણજન્ય બેરોજગારી. તો વિદ્યાર્થી મિત્રો, એમાં જુઓ, એનો અર્થ આપેલો છે કે જ્યારે ઉત્પાદન પદ્ધતિમાં ચીજવસ્તુની માંગ કે ચીજવસ્તુના ઉત્પાદનમાં શું થાય? ફેરફાર થવાથી કે શોધખોળ અને નવી ટેકનોલોજીને કારણે બજારમાં નવી વસ્તુ પ્રવેશવાથી
જો બેરોજગારી સર્જાય તો આવી બેરોજગારીને શું કહેવામાં આવે છે? ઘર્ષણજન્ય બેરોજગારી. બરાબર, એકાદ આ પણ તમને પ્રશ્ન પૂછી શકે. ત્યાર પછી આવે છે કે વિકસિત દેશોમાં જૂની ઉત્પાદન પદ્ધતિના સ્થાને જો નવી ઉત્પાદન પદ્ધતિ આવતા તો જૂની ઉત્પાદન પદ્ધતિવાળા એકમોને શું થાય છે? નુકસાન થાય છે. તેથી તે શું થઈ જાય? બંધ પડી જાય. પરિણામે તેમાં રોકાયેલા શ્રમિકો નવી ઉત્પાદન પદ્ધતિ એને અનુરૂપ કાર્ય ન શીખે ત્યાં સુધી તેમને શું રહેવું પડે? બેરોજગાર. નવી પદ્ધતિ મુજબનું કાર્ય શીખીને ફરીથી શ્રમિકો બરાબર શું કરે છે? રોજગારી મેળવી લે છે. એટલે કે આ સ્વરૂપની બેરોજગારી કેવી હોય છે? ટૂંકા ગાળાની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ પણ એક પ્રશ્ન પૂછી શકે કે ઘર્ષણજન્ય બેરોજગારી બરાબર કેવા ગાળાની હોય છે? તો કે છે ટૂંકા ગાળાની હોય છે. હવે દાખલા તરીકે જુઓ, એક ઉદાહરણ આપી દીધેલું છે કે સાદા મોબાઈલ ફોનના સ્થાને જો સ્માર્ટ મોબાઈલ ફોન આવતા સાદા મોબાઈલ ફોનના ઉત્પાદન, વેચાણ અને એનું સર્વિસ ક્ષેત્રે કામ કરતા જે શ્રમિકોને રોજગારી મળતી કેવી થઈ જાય છે? બંધ થઈ જાય છે. માટે તેઓ શું બને છે? બેરોજગાર બને છે. આ સ્વરૂપની બેરોજગારી કેવી કહેવાય? ઘર્ષણજન્ય બેરોજગારી કહી શકાય. સીધી વસ્તુ છે કે જે ટેકનોલોજી જે અનુસાર કામ કરતા હોય એમાં ફેરફાર કરીને જો નવું જ આવે, નવી ઉત્પાદન પદ્ધતિ આવે, નવી ટેકનોલોજી આવે તો સીધી વસ્તુ છે કે તેને શીખતા વાર લાગે છે. તો ત્યાં સુધી એને બેસી રહેવું